ભક્તોની ભીતર રહેલી ભિન્ન ભિન્ન ભાવનાઓ ત્યાં સાકાર રૂપ લીલા છે, એટલે મૂર્તિમંત સખી બની અને લીલામાં પ્રગટ થઈ જાય છે. અને આ રીતે આખું પ્રભુનું ભાવાત્મક લીલા પરિકર પ્રગટ થાય છે. એટલે આખી ભાવ સૃષ્ટિ છે. કારણ કે આ જગતમાં આ અલૌકિક લીલા સૃષ્ટિમાં સ્ત્રીનો પ્રવેશ નથી, પુરુષનો પ્રવેશ નથી, ગોપીઓનો પ્રવેશ છે. અને ગોપી કોણ? તો ગોપી ઇન્દ્રિય કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો, જેની સમગ્ર ચેતના કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ અવસ્થાને આપણે ગોપી અવસ્થા કહીએ છીએ. કે જ્યારે ભક્તિ એ અવસ્થાએ પહોંચી જાય, ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા, એ અવસ્થાએ પહોંચવું એ ગોપી અવસ્થા છે. અને મહાપ્રભુજી સ્વયં કહે છે આપણા માર્ગના ગુરુ ગોપીજનો છે. ગુરવ ગોપિકાનામ, આપણા ગુરુઓ ગોપીજનો છે. અને જ્યારે એ અવસ્થા આવે છે ત્યારે આ લીલા રસનો અનુભવ જીવને થાય છે. તો કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે રસ, કૃષ્ણ એટલે ઉત્સવ. તો રસો વૈ સહ, કૃષ્ણનું સ્વરૂપ શું છે? એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ આપણે ત્યાં ઘણી વાર લોકો કોઈ ઐતિહાસિક પુરુષ રૂપે જોતા હોય, કોઈ મહાપુરુષ રૂપે જોતા હોય, કોઈ એક વિશેષ વ્યક્તિ રૂપે એને જોતા હોય. આપણે ત્યાં જે ચર્ચા છે અને શાસ્ત્ર જેનું પ્રમાણ આપે છે, કૃષ્ણ એ પરબ્રહ્મ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અને ભગવાનના કર્મો અને ભગવાનના સ્વરૂપનું મૂલ્યાંકન એક વ્યક્તિની જેમ ન થઈ શકે. અને વ્યક્તિની દ્રષ્ટિએ જોવા જશો તો ભગવાનમાં તમને દોષ દેખાશે. એટલે સૌથી પહેલા આ ગણિત સમજી લેવું બહુ જરૂરી છે કે ગીતાજીના એ ભગવાનના વચનો, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે, લૌકિક વ્યક્તિ જેવા નથી. આપણો દેહ જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ 5 તત્વનો બનેલો છે, એવો ભગવાનનો વિગ્રહ નથી, એવું સ્વરૂપ ભગવાનનું નથી. ભગવાન તો કેવલ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. આપણે રૂપ અને સ્વરૂપનો ભેદ નથી જાણતા. દેખાય છે એ રૂપ છે, અનુભવાય છે સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં દરેકના જુદા જુદા રૂપ અને સ્વરૂપની ચર્ચા છે. આપણે એમ કહીએ ઠાકોરજીના નેત્રો કમળ જેવા, શ્યામ વર્ણ, વાંકળિયા કેશ, આ રૂપનું વર્ણન છે. સ્વરૂપ કેવું છે? તો કે આનંદ માત્ર કરપાદ મુખોદર, જે સર્વાંગ આનંદમય. આનંદ રસ પ્રેમ જ્યારે મનુષ્યની આકારમાં ઢળે અને જે રૂપ બને એ ભગવાનનું રૂપ છે, સ્વરૂપ છે. એટલે ભગવાનને લૌકિક નહીં જાણવા એને આધ્યાત્મિક જગતમાં અપરાધ કયો છે. લૌકિક બુદ્ધિથી લૌકિક કર્મોનું જેમ મૂલ્યાંકન કરો છો, એવા પ્રભુની લીલામાં લૌકિકતા જોવી એ દોષ છે. એટલે જ આપણે સમજાવતા હોઈએ કે કર્મ અને લીલાનો ભેદ જાણી લેવો. મનુષ્ય કરે એ કર્મ છે, ભગવાન ક્યારે કોઈ કર્મ કરતા નથી. ગીતાજી જો તમે વાંચો તો તમને સ્પષ્ટ થાય, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા નથી, કર્મ ફળ મારે ભોગવવા પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી, હું લીલા કરું છું. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જ્યાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય. ભગવાનને આ કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું, એ કેવલ પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. એટલે આ બે ભેદ સમજી લેવું. એટલા માટે ક્યારે પણ કૃષ્ણ લીલાને જોતા હો ત્યારે મનુષ્યના કર્મોની જેમ મૂલ્યા, ઓ ભગવાન અહીંયા ખોટું બોલ્યા, ભગવાને આ માખણ ચોરી, ભગવાન આમ ભાગ્યા, ભગવાને આમ કર્યું, આ બધા કર્મ રૂપે જુઓ તો એ નિંદનીય, સત્ય અસત્ય, ધર્મ અધર્મ આવે. ભગવાન જેમ નાટકમાં કોઈ વિલનનો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? એવોર્ડ મળે. અને એ જ કામ જો ગામમાં આવીને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં કરવું એ કર્મ છે. ભગવાન લીલા કરે છે, નાટક કરે છે. અને એ લીલામાં ભગવાન જે કાંઈ પણ કરે છે એ કેવલ ભક્તોને આનંદનું દાન કરવા માટે કરે. અને એટલા માટે પ્રભુનું એક કર્મ નિંદનીય નથી, સ્તુત્ય છે.
આપણે કેવું વખાણ, એણે કેવો સરસ વિલનનો રોલ કર્યો. વિલનનો સારો કહેવાય? એને રોલ સારો કર્યો છે, વિલન નથી. એમ ભગવાને કેવી માખણ ચોરી કરી, તો એને વખાણ કરી. આપણે ચોરી ચોરી માખણ ખાઈ ગયો, એ માખણ કે ચોરૈયા કી જય. કોઈ ચોરની જય બોલે? પણ એનું નાટક છે, એની લીલા છે, એટલે એની જય પણ એની સ્તુતિ છે. એને ચોર કેવો પણ એની સ્તુતિ છે. એ રણછોડીને ભાગે એની સ્તુતિ છે. બોલો રણછોડ ભગવાન કી જય બોલીએ. રણછોડ ભાગે એની જય. અરે જે ભાગી ગયો એની જયકાર કોઈ કરે? જો ડાકોરનું શું ફેમસ છે? હા, રણછોડરાય. બધા ગોટા જ યાદ આવે બધા. ભગવાન બોલી જાય. એમ નાથદ્વારાનું શું ફેમસ? એમ કહ્યું તો લોકો રતાળું કે. મૂળ શ્રીનાથજી. મૂળ વાત એ છે. તો જે વાત કરી રહ્યો છું, વિલનના રોલના વખાણ. એમ ઠાકોરજી ભક્તાભિલાષ ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે નયશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન યશનો વિસ્તાર કરે છે. ચોરના વખાણ કરે છે લોકો. લોકો એવી માનતા રાખે છે કે અમારા ઘરે ચોરી થાય તો બહુ સારું. વિચાર કરો, કોઈ એવી માનતા રાખી, આ પાડોશી ત્યાંથી મારે ત્યાં થઈ હોત તો. યા કોઈ વખાણ કરે, અમારે ત્યાં જે ચોર આવ્યો ને ખરેખર એટલો સરસ. કોઈ પ્રશંસા કરે? આ તો ગોપીઓ વખાણ કરે છે, માનતા રાખે છે. ગિરિરાજ બાબા સવા શેર માખણ ચડાવીશ, પ્રભુ મારા ઘરે પધારે. તો આ તો લીલા દ્વારા પ્રભુ આનંદનું દાન કરે છે. તો એવી આ લીલા સૃષ્ટિ છે જેમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને એ પ્રવેશ આપણી દ્રષ્ટિ છે યમુનાજી પર. કારણ કે લીલામાં ઘણી બધી ચર્ચા કરી શકાય. એ ગિરિરાજજી પણ લીલાત્મક છે, એ સ્વામીજી પણ લીલાત્મક છે, ચંદ્રાવલીજી પણ લીલાત્મક છે, બ્રજમંડલ પણ લીલાત્મક છે. આ બધું લીલાત્મક છે. વ્રજની ભૂમિ પણ હિસ્ટોરિકલ પ્લેસ નથી, લીલાત્મક ડિવાઇન પ્લેસ છે. આ બંનેમાં ફરક છે. ઐતિહાસિક ભૂમિ નથી કહેવાતી વ્રજને, લીલા સ્થળી કહેવાય છે. જ્યાં ઘટના ઘટી ગઈ હોય અને પછી એના ચિહ્નો હોય તો આપણે કહ્યું કે આ હિસ્ટોરિક, આ ઐતિહાસિક સ્થળ છે. પણ જ્યાં અખંડ લીલા ચાલી રહી હોય એને લીલા સ્થળી કહેવાય. ત્યાં આજે પણ આ સઘળી લીલાઓ ચાલી રહી છે. એટલે એ ફરક છે. ઐતિહાસિક સ્થળ જુદા હોય, લીલા સ્થળ જુદા હોય. ત્યાં અખંડ આજે પણ જ્યાં જ્યાં જે લીલાઓ ઠાકોરજીએ કરી ત્યાં ત્યાં તે લીલાઓ આજે પણ ચાલી રહી છે. અને એટલે આજે ચાલી રહી છે તો આજે પણ એનો અનુભવ થઈ શકે, આજે પણ એ લીલામાં પ્રવેશ થઈ શકે. કારણ કે પુષ્ટિ ભક્તોનું લક્ષ્ય શું હોય છે? આપણું મુખ્ય ગોલ શું, એમ શું, પરમ ફળ શું? કૃષ્ણ ભક્તિથી યાત્રાની શરૂઆત થાય, કૃષ્ણને પ્રેમ કરીએ, કૃષ્ણમાં નિષ્ઠા થાય આપણી. પણ આપણે એમ નથી ઈચ્છતા કે કૃષ્ણમાં હું ભળી જાઉં, કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જવું, એવી આપણી ઈચ્છા નથી હોતી. આપણો લક્ષ્ય શું હોય છે? ભગવાનની લીલામાં મારી પ્રાપ્તિ થાય. રાસ લીલામાં, હોરીખેલ લીલામાં, દાન લીલામાં મારી પ્રાપ્તિ ભગવદ લીલામાં થાય. અને આ જ્યારે આપણું લક્ષ્ય છે, કારણ કે ભગવત સીધી પ્રાપ્તિ ભગવાનમાં કરવી હોત તો ભગવાન જ કાફી હતા, પછી બીજા કોઈ લીલા પરિકરની જરૂર નહોતી. પણ લીલામાં પ્રાપ્તિ કરવી છે એટલે યમુનાજીનો આશ્રય કરવો પડે છે. કારણ કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, યા રાસમાં દેત તારી કર લેત ઝટકે, એવા અનેક પ્રકારના આગળ પદોની ચર્ચા કરીશું. તો કૃષ્ણ લીલાની પ્રાપ્તિ યા કૃષ્ણ લીલામાં આપણી વ્રજભક્ત રૂપ બનીને પ્રાપ્તિ થાય અને એમાં કૃષ્ણ રસનો પરમ અનુભવ કરીએ, એ પરમ લક્ષ્ય એક કૃષ્ણ ભક્તનું હોય છે, એક પુષ્ટિ ભક્તનું હોય છે. એટલે એ સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે આપણે પામવા શું ઈચ્છીએ છીએ.
આપણે શું ફળ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ? તો દરેકનું એક પરમ ફળ. કારણ રાસ સમયે ભગવાને પોતાના સર્વોચ્ચ આનંદનો અનુભવ રજભક્તોને કરાવ્યો. એટલે દરેક કૃષ્ણ ભક્તિની આકાંક્ષા હોય કે અમારી રાસમાં પ્રાપ્તિ થાય, અને એ પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીના ગુણગાન, યમુનાજીનું આરાધન, યમુનાજીની સેવા આ વિશેષ મહાત્મ્ય રાખે છે. કારણ કે આપણા પરમ ફળ સુધી આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે. એટલે તો જીવનું પણ જ્યારે બ્રહ્મ સંબંધ થાય, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો तब ही इनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाए पिए सो कहे, अति ही आनंद मन में जू हरके. 41 પદોમાં આ બધી ચર્ચા આવશે. રાસ રસ સાગર શ્રી યમને જુજાન, શ્રી યમને રસખાન કો શીશ નાઉ. આ એક 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 રસ શબ્દ, જ્યાં જ્યાં રસ શબ્દ વપરાય, માનો એ કૃષ્ણ માટે છે. કારણ કે શાસ્ત્રમાં કૃષ્ણને રસો વૈ સહ, એ રસરૂપ છે, એ આનંદ રૂપ છે. એટલે આપણે નંદઘર આનંદ ભયો. કોણ પ્રગટ્યું છે? કોઈ બાળક નહીં, કોઈ છોકરો નહીં, કોઈ દેવકીજીનો દીકરો નહીં, યશોદાજીનો દીકરો નહીં. વેદમાં જેના માટે એમ કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે, એ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા છે. એટલે કહીએ છીએ નંદઘર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણ નામ પ્રગટ તો ઈશ્વર થયો છે. તો ઈશ્વરના આ રૂપને જ્યારે જાણો છો, ત્યારે પ્રભુ પોતાની સમગ્ર લીલા સૃષ્ટિને પોતાના નિજાનંદ માટે પ્રગટ કરે છે. અને આપણે ત્યાં તો એ જ ભાવ છે કે એ જ લીલા સૃષ્ટિમાંથી વિખૂટા પડેલા જીવો એટલે આપણા આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. અને આપણી પુનઃ લીલામાં ગતિ થાય એટલા માટે જ યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં જુઓ, પ્રેમને કારણે યમુના, ઠાકોરજી તો પછી આવ્યા, યમુનાજી પહેલા આવી ગયા. પપ્પા પછી ઊભા થાય, પણ બાળક પડવા જતું હોય તો માં પહેલા દોડીને પકડી લે. આ માનો સ્વભાવ છે. અને એટલા માટે શ્રી ઠાકોરજી પછી પધાર્યા, પણ યમુનાજી પહેલા આવી ગયા. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, જાણે છે વૈષ્ણવની વૃત્તિ શું છે. તો આ બધી ચર્ચાઓ આપણે બધા જ આ 3 દિવસ માટે, યમુનાજીના તો મુખ અપાર, ગુણ અપાર, મુખ એક, કહા લો બરનીએ, અનંત ગુણ ભૂષિતે. તો થોડુંક અન્યાય જેવું લાગે કે આટલા બધા ગુણો ગાવાના, જીભ એક જ. પણ યમુના જલના આચમન તો ચમચીથી લઈને પાન કરો ને, તેમાં સમગ્ર યમુનાજીનું પાન કહેવાય. હવે તમે એમ કહો કે ભાઈ યમુનાજીના પાન કર્યા, તો શું આખા યમુનાજી પી ગયા? ના, પીએ છે તો અંજલિમાં જ, પણ કહેવાય શું? મેં યમુના પાન કરી લીધા. તો આ ગુણગાન પણ એવા જ છે કે જ્યારે યમુનાજીના પાન કરો છો ત્યારે યમુનાજી તમને આટલા જ નથી મળતા, એ તો પૂરા જ મળે છે. એટલે એ સમજી લો, આ અલૌકિક તત્વોમાં માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. એમ હોય કે ઠાકોરજીને જે મોટો ઠોર ધરે એના પર ઠાકોરજી વધારે કૃપા, અડધો ધરે તો 50% કૃપા, એનાથી નાની મઠડી બનાવે તો 25% કૃપા. આમ જેનો લીટરનો કટોરો હોય દૂધનો, કે આના પર 100% કૃપા, પેલા તો 500 ગ્રામનો છે, પેલા તો 250 ગ્રામનો, આ રીતે કૃપા હોય. પેલો યમુનાજી 1 લીટર વધારે પી ગયો તો યમુનાજી બહુ કૃપા કરશે. આવું હોય કે કોઈ જારીની સાઈઝ જોઈને કૃપા થતી હોય, કેટલું યમુના જળ પીધું. અરે એક બિંદુ પણ, કારણ કે સુરત શ્રમ બિંદુ સી સિંધુ સી, એ બિંદુ જ કાફી છે. મહાપ્રસાદની માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. ભગવાન તમે થોડું કર્યું, મળશે તો પૂરો જ, એ ક્યારે અધૂરો નહીં મળે. યમુનાજી પણ મળશે તો પૂરા જ. તમે એકવાર યમુનાજીનું નામ લીધું કે અહર્નિશ જપો, એ મળશે તો પૂરા જ. તો આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની છે. યમુના ગુણગાન ઉત્સવ છે ને, તો ગુણના ગાન સાથે મળીને કરવાના છે. અને યમુનાજીના ગુણના શ્રોતા કોણ? આ કથાના શ્રોતા કોણ? 41 પદમાં તો કહું, તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે વિરાજ. એના શ્રોતા જીવ નથી, ભગવાન પોતે છે.
એ સાંભળવા માટે ઠાકોરજી પોતે આવીને બિરાજે છે. એટલે આપણે અત્યારે ગોપાલધામના ગોપાલલાલ પ્રભુ હમણાં હવેલીમાં નહીં, એ તો રોજ અહીંયા આવીને બિરાજશે, કારણ કે એમને અતિ પ્રિય છે આ ગુણગાન અને એની સાથે જોડાયેલા વૈષ્ણવનો ભાવ છે. તો પ્રભુ પોતે પધારે છે અને એ જ્યારે પધારે છે ને ત્યારે દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય છે. તમે કાંઈ ન કરો અને બેઠા બેઠા આનંદ 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 લાગતો હોય ને, માનવો કે આપણા કથામાં ભગવાન આવીને બેઠા છે. કારણ કે સૂરજ ઉગે ને ત્યારે એનો પ્રકાશ બધે પથરાઈ જાય. આ તો આપણે એવી શરતો મૂકી, મને દેખાય તો માનું, મને આમ થાય તો માનું. આટલા નાના ભગવાનને બનાવવાની જરૂર શું છે કે આંખનો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર. એની ભગવત્તા તો ચારે બાજુ ફેલાય. ચારે બારે અરીસામાં પોતાને જોશો ને તોય ભગવાન પર ભરોસો આવી જશે કે આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી. એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે. તો જે ગુણગાનની ગાથા આપણે ગાવાની છે, એક 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું. કારણ કે ગુણગાન જ્યારે કરો છો તો નામ, રૂપ, લીલા, ધામ આ ચારેયના ગુણ ગાવા પડે, નહીં તો કથા અધૂરી રહી જાય. નામથી શરૂઆત થાય. નામ મહિમા એસી જુ જાનો. 41 પદમાં નામનો મહિમા છે, રૂપનો મહિમા છે, લીલાનો મહિમા છે, ધામનો મહિમા છે. શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે. 41 પદમાં જ્યારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારેયનો મહિમા, એટલે જ 41 કહીએ ને. કેમ 41 નો મહિમા શું છે? મર્યાદા માર્ગમાં 40 હોય, આપણે ત્યાં 41 બધા. શિક્ષાપત્ર કેટલા? તો 41. યમુનાજીના પદ કેટલા? તો 41. એક કંઈક વિશેષ હોય, કારણ કે સ્વરૂપ ભક્તિ છે ને એક છે. 4 અને 1, 4 અને 1 એટલા બધા ભાવો બતાવ્યા 41 ના, પણ ઘણા બધા ભાવો છે. એની ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય જોઈએ. નામ, રૂપ, લીલા, ધામ કોઈ એક ના ગાવા જેવા છે તો યમુનાજી છે. યા ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થ કોઈ એક દ્વારા સિદ્ધ થતા હોય તો યમુનાજી. 4 1 4 1 4 એમ 41 ના ઘણા ભાવ થઈ છે. પણ સીધી સાદી ભાષામાં એમ કહીએ, આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય એ જ 41 છે. 41 નો સીધો સાદો ભાવ એમ કરી શકીએ. અને આ 41 પદ યમુનાજીના 41 સ્ટેપ છે, પગથિયા છે. તો અને સીધા વૈકુંઠ કહ્યું ને, ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુ સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વલ્લભ સાખીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે. એટલે આ 41 ઘાટ આવશે. એમ તો 40 ઘાટ ને 41મું એ વિશ્રામ સ્થળ, એ વિશ્રામ ઘાટ. એટલે આપણું જીવન યમનોત્રીથી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે. શરૂઆત થાય ભાવના પ્રવાહની, અને કદાચ સાંભળતા સાંભળતા યમુનાજી ભાવનું દાન કરે ખરા. દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી, અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસમજમાં નહીં રહેવું. ઘણી વાર આપણે અમને ના ખબર પડે એમ કહી, પણ પ્રયાસ કર્યો, સાંભળવાનો કોશિશ કરી. જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે. પણ ઘણી વાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ છીએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે, ઉત્તમ લાગે છે, તો દરેક વસ્તુ ના સમજાય તરત. આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવા લાગે. ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી. કેટલો ઊંધો લોજિક. કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય? કરો તો આવડી જાય, ગાઓ તો આવડી જાય. યમનાષ્ટક નથી આવડતું એટલે નથી કરતા, તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી. ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી જવાય. આપણે લોજિક જ ઊંધા આપીએ. નથી આવડતું ને એટલે નથી કરતા. કોઈ શીખીને ઉપરથી થોડા કરતા 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 શીખી જવાય છે. પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જવું. આપણો લોજિક બહુ બહુ જ નબળો હોય છે. તરતા આવડતું નથી ને એટલે પાણીમાં કૂદતા જ નથી. અમે તો કૂદે તો તરતા આવડે ને. આપણે કોઈ એમ કહે મને તો પાક્કું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ, એના વગર તો પાણીને અડવું જ નથી, તો ક્યારે જવાય? અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય. પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણીને અડીએ તો ક્યારે નહીં આવડે. સમજ ઉત્તમ રાખો,
ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન ન રાખો. અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને, આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે. કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી, સાવ સરળ જ છે, સિમ્પલ જ છે. પ્રેમ છે, વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો. બીજું કાંઈ કોઈ ગણિત નથી. પણ એક ધારણા વડીલોએ, મોટાઓએ, લોકોએ એવી ઘુસાવી, તમને ખબર ના પડે, તમે હમણાં આવતા નહીં. અને પધરાવણીમાં તો એવું જ થાય, બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાવીને, જો તમને બોલતા આવડતું નથી, આગળ આગળ આવતા નહીં, પાછળ રહેજો, હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે. પેલાને બોલાવીએ તો દૂર દૂર ફરતો હોય, અમને એમ થાય કે આવતા કેમ નથી. પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય, હવે આવશે, બોલશે તો શીખી જશે. આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી. સિમ્પલ. લોકો કે ડોક્ટર થઈ જાય, લોયર થઈ જાય, સીએ થઈ જાય, કેટલું અઘરું અઘરું ભણી લો છો. આમાં તો કાંઈ કરતા કાંઈ નથી. સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કાંઈ કોઈ ગણિત નથી. પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે. કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે, એવા સંજોગો આવશે. સગા સ્વજનો નિકટના હોય ને એનોય વિશ્વાસ નહીં રહે. અને આજે થાય છે એવું. આજે હૃદયની વાત કોની આગળ ખુલીને કહેવી એવા ખભાઓ જ નથી રહ્યા. ભલે નિકટના સંબંધી હોય તો ડર લાગે કે આને કહીશું તો 4 જણાને કહી આવશે, આપણી મજાક કરશે. આજે એવા ખભાઓ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય, માથું મૂકીને રડી શકાય. ક્યાં માણસ છે? પણ ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે. પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે. કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એ જે વિશ્વાસ છે ને, એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં, મારી લાઈફ છે, મારી રીતે જ રહીશ, મને કોઈએ કહેવાનું નહીં, મને બધી ખબર છે. ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે. એમ થાય મારે કોઈની જરૂર નથી. અરે પડવાની જ છે, ઘરના લોકોની નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલની પડશે. ક્યાંક તો હસવા માટે 4 જણા જોઈશે અને ક્યાંક રડવા માટે 2 જણા જોઈશે. માણસને માણસ વગર થોડી ચાલવાનું છે. તકલીફ અત્યારની એ હોય, ઓળખતા નથી, જેને લાઈક કરવા જેવા નથી, ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી. પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે, બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે, જેની જોડે જોડે ચાલી રહ્યા છે. મહત્વની વાત એ છે, સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો. કે જે તમારા માટે અડધી અડધી રાતના જાગે છે, જે તમારા માટે ચિંતા કરે છે, તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન? આ બંધન નથી, મા બાપની ચિંતા છે. આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે એ પ્રેમ કરે છે એટલા માટે જાગે છે, એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય. આ લાગણીનું કદર કરતા હું ત્યાં સુધી કહીશ, મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા. કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો. એ પણ ફોન કરી શકત, પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો. ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય, જે છે નહીં અહીંયા, તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપો. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, મૂળ ચર્ચામાં નામ, રૂપ, લીલા અને ધામ અને શ્રી યમુનાજીના જ્યારે ગુણ ગાવાના, પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું. કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય, ઠાકોરજીને લાયક થઈ જાય. આપણે તો પ્રભુ આગળ હંમેશા 2 હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો, પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ. મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવ્યો. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. વૈષ્ણવને આવતા જોઈને કેવું વૈષ્ણવને હરખ થાય. એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરીને થઈને જોતા હોય મારો આવ્યો કે નહીં. પેલો પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પણ જોતા હોય. ઘણીવાર મેં તો જોયું, જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શને મોડા બંધ થાય. કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે ટેરો જ ના આવ્યો હોય.
એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જુએ છે. આ નાના નાના ઇમોશન્સ, ભાવનાઓ છે, એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે. આધ્યાત્મ ને સ્પિરિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું, વર્ષે એકવાર આમ કરવાનું. એ જીવનમાં વણાયેલો વિષય છે, એ જીવનનો એક ભાગ છે. એ દવા નથી, ભોજન છે. દવા બીમારી હોય ત્યારે ખાઈએ, બીમારી જાય ત્યારે મૂકી દઈએ, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે, એને દવા જેવું ન બનાવો. તકલીફ આવી, હવે લાવ પૂનમ ભરી આવું. પ્રોબ્લેમ આવ્યો, લાવો એમ નાસ્ટક કરું. એને આવી દવાની જેમ ના વાપરો, એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે, આના વગર મારું જીવન અધૂરું છે. તો શ્રી યમુનાજીના જે ગુણગાન કરવાના છે, સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. 41માં તો પ્રવેશવું, આ 41 પદનો સાર જ હું તમને કહીશ, અને એમાં જે વણાયેલું છે બધું. તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું, નામ દ્વારા, રૂપ, લીલા અને ધામ. અને આ ચારેને જો 10-10 રીતે, નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એ રીતે પણ 40 પદ થાય. અને ધર્મી રૂપ 41મું પદ. જે આ શબ્દોને સમજતા હશે ને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ 10 પદ દ્વારા. જો આ વસંતના દિવસોમાં 40 દિવસ હોય ને, વસંત પંચમીથી, આ કેમ શેના માટે હોય? 4 યુથ છે ગોપીજનોના. યુથ મીન્સ ગ્રુપ. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. નવધા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એને થયા 40 દિવસ. એટલે કે વ્રજના સમસ્ત ચારેય યુથ, ચારેય ગ્રુપને, ગોપીજનોના મુખ્ય 4 યુથ છે વ્રજ ભક્તોમાં. ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, સ્વામીજીનું, નિત્ય સિદ્ધા, ચંદ્રાવલીજીનું, લલિતાજીનું, યમુનાજીનું, એમ ચારેય યુથ છે. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે. તો એ પ્રકારે 40 દિવસ ખેલના થાય. એટલે આપણે ત્યાં 4 ખેલ હોય ને, ડોલમાં 4 ખેલ, રથયાત્રામાં 4 ખેલ, 4 વાર દર્શન ખુલે, 4 વાર ભોગ આવે. એ શેના માટે? કારણ કે 4 યુથ છે ગોપીજનોના, અને દરેક યુથને એક વખત ભોગ ધરવાનો લાભ મળે છે. એટલે 4 ખેલ આપણે ત્યાં હોય છે. તો આના પાછળ બધી ભાવનાઓ છે. આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે, એ કોઈ વિધિ વિધાન નથી. એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા, અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા, ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા, બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે. સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા, એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે. જાગે એટલે મંગળા, શિંગાર ધરે, રાજભોગ આરોગે, પોડી જાય, પાછા ઉત્થાપન, જાગે, પાછા ગાયોને ચરાવવા જાય, પાછા ગોકુલ આવે, પોડે. તો ઠાકોરજીનું ડેલી રૂટીન છે. સવારથી સાંજ સુધીની ક્રિયા છે, જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે. એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ છીએ, જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો, એ આનંદની અનુભૂતિ આપણને થાય. એટલે આપણો આ અષ્ટયામનો ભાવ છે. તો આ આખી રીતે આપણો જે ક્રમ છે. તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ, તો સૌથી પહેલા મહાપ્રભુજી યમુનાષ્ટકથી પ્રારંભ કરે છે, અને એમાં યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવે છે. થોડોક યમુનાજીના સ્વરૂપની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવી જાય, તો તમે વધારે આત્મસાત આ એક પદને કરી શકો. નમામિ યમુના સકલ તુમ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુતરા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ વિપ્રતિ. નવશ્લોકમાં યમુનાષ્ટક છે, 9મા શ્લોકમાં ફલશ્રુતિ છે કે આ યમુનાષ્ટક કરવાનું ફલ શું. અને ષોડશગંધમાં પહેલું, અને પ્રાય મેં જોયું છે બીજા કોઈ પાઠ, સ્તોત્ર, કીર્તન કોઈ ન કરતું હોય, પણ યમુનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા. લગભગ મા બાપ બાળકોને પણ કહેતા હોય, કઈ નહીં તો એક યમુનાષ્ટક કર, એક શ્લોક કર. આ એક આપણી ત્યાંનું એક પરંપરા, એક વિધાન, એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ અચૂક કરવો. કારણ કે યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે. એટલે તમારું લૌકિક અને અલૌકિક
બંનેને સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે. જેના મનમાં જે મનોરથ હોય તાહી કોઈ ફલ દે, એને એ ફળ આપે. તો લૌકિકની કામના તો લૌકિક ફળ, અલૌકિકની કામના તો અલૌકિક ફળ. તો એવા શ્રી યમુનાજી નમામી શબ્દથી પ્રારંભ કર્યો છે. યમુના શ્રી ગુસાઈજી પણ યમુનાષ્ટપદીમાં નમો દેવી યમને નમો દે નમનથી પ્રારંભ કર્યો. નમનથી અધિક કરી પણ શું શકીએ આપણે? જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું? આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય? કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય? એવો કયો પદાર્થ? અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય, વસ્તુ આપો તો રાજી થાય. ભગવાન કઈ વસ્તુથી રાજી થાય? એને શું નથી? કિમાસનમ તે ગરુડાસનાયમ શ્લોક બોલીએ ને, આસન ગરુડનું છે, આવા વસ્ત્ર કૌસ્તુભ મણિ. આ શેનાથી રાજી થાય? મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કાંઈ નથી. એ વાતના સ્વીકાર કરવાથી, પોતાની દીનતાથી, પોતાના નિસ્સાધનપણાના સ્વીકારથી. અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન જ થાય. અમુક જગ્યાએ તો અસમર્થ બનીને જાઓ. દુનિયા મને સામર્થ્યવાન માને છે, પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું. એટલે હું તો ઘણી વાર કથામાં કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને. સમર્થ જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ તો અસમર્થ લોકોની આગળ કરગરવું પડશે. પ્રભુ સર્વ સમર્થો ही ततो निश्चित तताम रजेत. एक हमारे ठाकुर जी ही सर्व समर्थ है, उनका शरण ले लो तो प्रभु अपना सामर्थ्य आपको दे देंगे. प्रभु ऐसे हैं, प्रभु ભક્તને દુખી નથી જોઈ શકતા. તો નમામી શબ્દથી 3 વાર યમનાષ્ટકમાં નમન આવ્યું. જે હું કહેવા માંગુ છું, નમામી યમનામહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 3 વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમુનાજી 3 સ્વરૂપે છે. સ્વરૂપની જે આપણે ચર્ચા, રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શૃંગાર છે, હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે અને યમુનાજી જઈ રહ્યા છે. આ રૂપ જોઈએ છે, પણ 3 સ્વરૂપ યમુનાજીના છે. કારણ કે સ્વરૂપ, આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આ ભક્તિમાં આ 2 ભેદ સમજી લો, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વર્યનું છે. યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે. કારણ કે આપણને આધાર કોનો જોઈએ? જે આ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો. અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો આધાર લઈએ છીએ. અને આકાર આ 5 દ્વારા અનુભૂત થાય છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે આકાર નથી દેખાતો. આકાર નથી દેખાતો એટલે કાંઈ નથી દેખાતું. અંધારાને કારણે આકાર દેખાય તો આંખને દેખાય. એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા છે. તો આકાર યમુનાજીનો નદી જેવો છે, સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમુનાજી. તો આપણે આ કરવાનું છે. કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનું, જેમ એક રામ અને રાવણની મૂર્તિ હોય, બંને માટીની સરસ મૂર્તિ છે, તો તમે કઈ લો? રાવણની જ ને? નહીં, રામ. હવે 1 કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે. કેમ હસવું આવી ગયું બધાને? સિલેક્ટ કરી લીધું. તો પછી કઈ પકડીએ આપણે? કે પછી આકાર નથી જોતા, સ્વરૂપ જોઈએ છે. અરે આ રાવણની મૂર્તિ પીગળાવીને સોનું કરાવી લઈશ, આવી તો હજારો રામની મૂર્તિ મળી જશે. હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ?
આકાર પર નહીં, સોના ઉપર. કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય. એમ જ પ્રારંભ દશામાં નદી, પર્વત આ બધા આકાર દેખાય. જ્યારે સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય, પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઠાકોરજીનો. બસ આ આધ્યાત્મિક ઊંચાઈ એને કહેવાય. આંખે જ રહે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું. કારણ કે મહાત્મ્ય સ્થિત થયું ને. સત્સંગ કામ શું કરે? કોઈ કે સત્સંગની શું જરૂર છે, અમે તો સીધા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે જ છે. ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે, પછી રસો વહી સહ દેખાશે. આ અધ્યાત્મની ઊંચાઈ કેળવવી છે સત્સંગ દ્વારા. અને જ્યારે સાચા સત્સંગનો તમને પ્રાપ્તિ થાય ત્યારે તમારા દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. મહાપ્રભુજી આ કૃપા કેટલી. જ્યારે સુરદાસજી પધાર્યા, સુરદાસજીને મળ્યા, બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું ભગવત લીલા ગાઓ, કછું જાનત નહીં હું ભગવત લીલા. તો બ્રહ્મ સંબંધ આપ્યું, કહ્યું સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અત્યાર સુધી ગોકુલ જોતા જ હતા, પણ મહાપ્રભુજીએ કહ્યું કે હવે દર્શન કરો. ત્યારે ઘુટુરન ચલત રહે નું તનુ મંડિત, બાલકૃષ્ણ લાલ હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં ડોલતા દેખાય. એટલે કે જે જે સ્થળમાં ઠાકોરજીએ જે જે લીલા કરી છે, હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા. હવે કોઈ તીર્થ નથી દેખાતું, હવે લીલા સ્થળી દેખાય છે. એટલે જ્યારે એમ કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા, ટીમ લીડર કહીએ ને, યુથાધિપતિ એ શ્રી યમુનાજી છે. કે જે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું, એ કુમારિકા ગોપીજનો, એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી સખી રૂપે બ્રજમાં છે. અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો, એ યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. એટલે એ સ્વરૂપ પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમુનાજી ભૂતલ પર આવ્યા છે. આ સ્વરૂપના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે. એમ જુઓ તો યમુનાજી આ મુકુટ કાચની કેમ ધારણ કર્યા, તો આખો એનો પ્રસંગ, અનેક પ્રસંગ કહેવામાં આવે. મુકુટ કોને કહેવાય? જે મસ્તક પર ધર્યું છે ને એને મુકુટ કહેવાય. કાચની કોને કહેવાય? શ્રી યમુનાજીએ જે શરીરમાં પહેર્યું છે ને વસ્ત્ર, એ કાચની કહેવાય. એટલે કે જ્યારે મહારાસ થાય ત્યારે ઠાકોરજીનો આ શણગાર હોય છે. તમે શરદ પૂર્ણિમા આદિમાં દર્શન કરજો. મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે. આ મુકુટ કાચની મહારાજનો શણગાર છે. અને એ શણગાર પહેરી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ છીએ. તો અનેકવિધ ભાવનાઓ આ સ્વરૂપની. એક ભાવ પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા. માન ધરવું એટલે રિસાવવું. રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય, એટલે કે એકબીજાને રિસાય, પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય, પછી રાસ થાય. તો આ રોજની લીલા છે. આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજીએ કહ્યું આપણે માન ધરવાની લીલા કરીએ. અને માન ધરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ પહેલા રીસાવ, અને એમને ખીજવ્યા, રીસાયા. પણ ઠાકોરજી તો પરમ ચતુર છે, તુરંત કાંઈ ને કાંઈ એવા રૂપ ધારણ કરે, એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે, એનો માન દૂર થઈ જાય. હવે વારો આવ્યો ઠાકોરજીનો. અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજીથી માનવું જ નથી. અને એવા રીસાયા, પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રયાસ કરીને થાક્યા. કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી, હસતા જ નથી, જોતા જ નથી. અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવલીજીને કહું આપ પ્રયાસ કરો. એમણે કર્યું તો એ ન થયું. લલિતાજીને બોલાવે, આપ પ્રયાસ કરો. એમનાથી ન રીઝ્યા. ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું હવે યમુનાજીને બોલાવો. માનશે તો એમનાથી માનશે, બાકી હવે પ્રભુ કોઈનાથી રીઝે એમ નથી. અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય, અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી છે. અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ રહી જાય. અને બધાએ મળી અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે એમે કરીને માન દૂર થતું નથી. આપ વિનંતી કરો, આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજીનું માન હરણ થાય અને તો મહારાસની શરૂઆત થાય. ત્યારે યમુનાજી એક યુક્તિ કરી. ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધારણ કરીને બિરાજ્યા હતા ને, કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે
वर्ण गुण धर्म श्री कृष्ण के कृष्णाम कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिकाम कृष्ण संबंधकारिણીમ. વિજ્ઞપ્તિમાં તો હરિરાયજી કહે છે ને, કેવા છે? કૃષ્ણ જેવા જ છે, એવું જ રૂપ છે, એવો જ રંગ છે, આબેહૂબ બીજા કૃષ્ણ. એટલે યમુનાજી યુક્તિ કરી, જેવા ઠાકોરજી વસ્ત્ર શૃંગાર પહેર્યા છે એવા જ ધારણ કર્યા, એવો જ મુકટ, એવી જ કાચની, અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજીને મનાવવા માટે આવ્યા. એટલે હાથમાં કમળની માળા લઈને ક્યાં જઈ રહ્યા છે? તો કે મનાવવા માટે જઈ રહ્યા છે. અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા, અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા. આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ક્યાંક ગોપીઓએ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા. અને જ્યાં ધ્યાનથી જોયું તો યમુનાજી છે. જોરથી હસી પડ્યા ઠાકોરજી, અને હસી પડ્યા તો ઠાકોરજીનું માન દૂર થયું. અને સ્વામીજીએ કહ્યું, હવે અમારી નિકુંજમાં જ્યારે પણ આવો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને આવજો. અને એટલા માટે શ્રી યમુનાજી મુકુટ કાચરીનો વસ્ત્ર શૃંગાર ધારણ કરે છે. બીજો ભાવ એક એ બતાવ્યો. અનેક અનેક કથાઓ, અનેક અનેક લીલાઓ છે, આપણે બધાનું થોડું થોડું સંક્ષિપ્ત દર્શન કરીએ. બીજો એક ભાવ યમુનાજી માટે એ છે કે એકવાર વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા બધા ગોપીજનો રાસ માટે. ચરણાર બિંદની રજ થકી શોભિયા, સિદ્ધિ અલૌકિક આપનારા બંધુ શ્રી યમુનાજી. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહ વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી ગયા, શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. વેગમાં થરથર હરખાઈને ઉછળી ગયા, ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી ગયા. હરિહેત રાજુરા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શુકમોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયના, ગોપીજનોની સેવ્ય ભૂવન સ્વજન પાવન રાખતા. તરંગ રૂપ શ્રી હસ્ત મારે દીલુકી મોતી તણા, કંકણ સરસ શોભી રહ્યા. શ્રી કૃષ્ણને બહુ નિતંબર કશી તટ તણું અદ્ભુત દર્શન થાય. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અનંત ગુણથી શોભતા સૂર્યદેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમજો, સ્વરૂપ સુંદર આપનું. વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યું. સૌ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યું. મમ કોડ સૌ પૂરા કરો, જેમ ધ્રુવ પરાશર નાગર. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા. સત્સંગ પામ્યા આપયોને, સિદ્ધિદાયક થઈ ગયા. એવું મહાત્મ્ય છે આપનો, સરખામણી કોઈ શું કરે.
સમકક્ષમાં વી શકે સાગર સુતાએ કજ કરે એવા પ્રભુને પ્રી મારા હૃદયમાં આવી વસો વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું પ્રેમથી યમ યાતના આવે નહીં આપના પડપાલથી કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે